ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને સવારનો બ્લોગ બતાવ્યો નથી। અમારા બટેકા સારા છે તો આજે અમને તમને સવારનો બ્લોગ બતાવ્યો નથી કેમ કે મારે આજે બહાર જવાનું છે। તો ચલો આપણે જઈએ। ગાઈસ, તમને અમે કીધું હતું કે અમે ક્યાંક બહાર જઈએ છીએ તો હું અને રાજ રિક્ષામાં બેસી ગયા છીએ। તો અમે ક્યાં જઈએ છીએ તમને પછી કહેશું। તો ચલો અમારી જોડે। તો અમે જઈ રહ્યા છીએ રાજના મામાના ઘરે અને મારા કાકાના ઘરે। તો તમે જોઈ શકો છો રસ્તો અમારો ગામડાનો માહોલ છે ભાઈ, જોઈ શકો તમે કેવો છે। તમને કેવું લાગ્યું? રિક્ષા જાય છે જો ભાઈ અમારા રાજભાઈ બોલે છે। રાજભાઈ ક્યાં જાઓ છો તમે? ઓકે, ક્યાં જાઓ છો તમે? મામાના ઘરે। ક્યાં જાઓ છો? એક શેતુનું ઝાડ છે ને આ ઝાડ કયું છે અમને ખબર નથી। તો ચલો હવે અંદર એન્ટ્રી કરીએ આપણે। ગાઈસ, આ મારા કાકા છે, તેમને પકોડીની લારી છે, સુરજ પકોડી સેન્ટર, જે વાસુદેવ હોટલની સામે પ્રોપર ઊભા રહે છે સાંજે 5 વાગ્યા પછી। તો એમને લગ્ન પ્રસંગનો ઓર્ડર લે છે, એટલે તમારે જો લગ્ન પ્રસંગનો ઓર્ડર દેવાનો હોય તો નંબર નોટ કરો 81 41 62 62 42 એ મારા કાકાનો નંબર છે। તો પકોડી તો બહુ સારી જ બનાવે છે અને એકદમ સ્વચ્છ રીતે બનાવે છે, એટલે તમે પ્લીઝ તમારે કોઈને રિલેટિવમાં હોય તો ઓર્ડર જરૂરથી આપજો। અને આ બનાસકાંઠામાં જ છે, એટલે આજુબાજુના ગામડામાં જ, પાંથાવાડા ગામમાં, તો એના આજુબાજુના ગામમાં જ ઓર્ડર લેવામાં આવશે, બહુ દૂર ઓર્ડર લેવામાં આવશે નહીં। તો પ્લીઝ ઓર્ડર આપજો તમે। જો રોજ પકોડી નવી નવી જ આવે છે, દિવસની બે દિવસે પકોડી ઉતારવામાં આવે છે। અહીંયા જો રોજ નવી નવી બનાવવામાં આવે છે પકોડીઓ અને તાજી તાજી જ હોય છે। તો તમે ઓર્ડર આપી શકો છો એમને। કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં પહેલાં જ કહી દીધો છે, તો આપજો ઓર્ડર। રાજભાઈ અમારા પતંગ ચગાવે છે, જુઓ તમને પતંગ બતાવીએ અમે। આ રાજભાઈ ચગાવે છે અમારા પતંગ। ઓય કેવી રીતે ખેંચ મારે જુઓ પતંગને। વાવ, ઓહો ઓહો, પતંગ પડશે ઠી, ઓહો, બસ બસ બસ। તો ગાઈસ, हमारा રાજભાઈ પતંગ ચગાવે છે। રાજ પતંગ કેવી ચગાવે? ખેંચો ખેંચો ખેંચો, और जल्दी खेचो। मामन को खेची आले, मामा खेची आलो फटाफट। हाँ, હવે આપી દો, હવે રાજને આપી દો ભાઈ પતંગ। તો અમારા રાજભાઈની પતંગ જોવી છે તો આ રહી, જો ગોળ ગોળ ફરે ને અમારા રાજભાઈની પતંગ। તમને નજીકથી બતાવું, જો અમારા રાજભાઈની પતંગ। તો ગાઈસ, જો અમે ઉત્તરાયણ મનાવવા અમારા પિયરમાં આવી ગયા છીએ અને પતંગ ચગાવીએ છીએ। મારી પતંગ બતાવો વિકાસભાઈ, અમારી પતંગ બતાવો। તો હવે રાજભાઈ અમે પતંગ હાથમાંથી લઈ લીધો છે, જોઈ શકો છો। રાજ ચગાય બેટા, ચગાય, જતો રહે પતંગ। તો અમે પતંગ ચગાવીએ છીએ, રાજભાઈ અમને પતંગ ચગાવવા દેતા નથી। તો જુઓ, અમારે સુરજભાઈ પતંગ ચગાવે છે અને રાજભાઈ ચગાવવા નહીં દેતા। જો ગાઈસ, બધા રાજે લઈ લીધો હાથમાંથી પતંગ। રાજ ખેંચો ખેંચો ખેંચો, જલ્દી પતંગ ખેંચો, નીચે गिर जाएगा, ખેંચો। વિકાસભાઈ પતંગ ચગાવે છે। રાજ તો ફિરકી, હા ફિરકી પકડીને ઉભો રે, મામા ફૂલ મોટી ઊંચી ઊંચી ચગાવીને આપે પતંગ, હા પછી તું ચગાવજો, ઓકે। તો અમારા વિકાસભાઈ પતંગ ચગાવે છે અમારા રાજ માટે। પતંગ આ રહી, જો હજી નજીક જ છે। તો રાજભાઈ ફિરકી પકડે છે, રાજ ફિરકી પકડીને ઉભો રે બેટા। તો જો અમારા શૈલેષભાઈ અમદાવાદથી આવ્યા છે ઉત્તરાયણ મનાવવા માટે। રાજ કોણ છે આ? કોણ હે આ? કોણ હે? મામू। મામू કેવાય? મસ્ત હે। રાજભાઈ પકોડી ખાવા બેસી ગયા છે અમારા। રાજ કેવી લાગે પકોડી? મસ્ત બનાવી હે। चलो गाइस, पकोड़ी खावा। पकोड़ी कोने कोने भावे छे?
જો ગાઈસ અમારા ઘડિયાળમાં 12:30 વાગી ગયા છે અને અમારા કાકા જમે છે, અમે જમી લીધું છે. તો હવે રાજભાઈ તો બહાર સીતુડા ખાય છે. જોવા આવ્યો તો ચલો બતાવીએ તમને. ગાઈસ હવે રાજભાઈ સેતુ ખાઈ રહ્યા છે. રાજભાઈ અહીંયા જુઓ. સુરજભાઈ ચડી ગયા છે શું કહેવાય બાથરૂમના ધાબા ઉપર સેતુ વીણવા માટે. મારા માટે ખાસ કરીને વીણે છે. અને આ ભાઈ જો બૂમો પાડે છે ઉપર અહીંયાથી કે મારે ઉપર ચડવું છે. ઉપર ચડ, ચડો ઉપર, ચડો 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 ચડો. નહીં આવડતું ચડતા? અમે તો બેસી ગયા છીએ જમી કરીને અહીંયા મજા લેવા માટે. સેતુ ખાવા માટે બેઠા છીએ ભાઈ. તો સેતુ ખાઈ લઈએ આપે એટલે તમને બતાવીશું અમે સેતુ કેટલા ખાધા એમ. આવા સેતુ છે જુઓ તમે. મને તો બહુ ભાવે છે, ખાટા ખાટા હોય એટલે. તમારે ખાવા છે? મસ્ત છે. તમારે ખાવા હોય તો આવતા રહો. જો આ કોણ છે તમે ઓળખો? આ નાનું નાનું ક્યુટીભાઈ કોણ છે? બતાવો મોઢું. યે આ તો મારો રાજ છે. ગાઈસ અમારા રાજભાઈ ફૂલ લઈને આવ્યા છે. ક્યાંથી લઈને આવ્યો રાજ ફૂલ? તો બેટા કોણે આપ્યા? ભુવાએ આપ્યા? મમ્મી આપ્યા? તો ફૂલ કેવા છે મસ્તના. અમારા રાજભાઈ રમે છે ફૂલથી. ડાયો છે મારી દીકરો તો. હે ને બેટું? હા તો છીએ તો નાખી દેવાનો બેટા. ખાલી ફૂલ ફૂલ લઈ લો તમે હો ને. મારા દીકરો ડાયો है. क्या कर रहे हो बेटू? फूल से क्या करोगे आप? खेलोगे? गंदी गंदी चीज डाल रहे हो, फूल फूल ले रहे हो. अरे मेरा बेटा तुझे फूल बहुत पसंद है? तुझे बहुत पसंद है फूल? फूल तुझे बहुत पसंद है? हैं? कौन सा कलर है फूल का? येलो कलर. हाँ पिंक कलर नहीं है? पिंक कलर आपे था फूल. येलो कलर राखे मादी का है ना. येलो कलर पसंद है ना तने? મૂકી દઈશ એમ? તો રમો હો તમે રમો. કેવા ભૂત થઈ ગયા તમે ખબર હે તમને? કેવા ભૂત થઈ ગયા તમને ખબર હે? હવે ચલો હાથ પગ ધોવાના હે. ચલો તો. કેમ ના? હવે રમી લીધું. હવે સાંજ પડી ગઈ બેટા. સાંજ પડી ગઈ છે હવે. ચલો ઘરે. ચલો માં દીકો. ચલો બેટા. સાંજના વાગી ગયા છે 5 અને મારા રાજભાઈ જો ભૂત જેવા બેઠા છે. રેતીમાં રમે છે. રેતી બહુ ઠંડી છે તોય છતાં રમે છે. અને અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો. આ બધી જગ્યા ખાલી છે. આ અમારા પપ્પાનો પ્લોટ છે. આ કાકાનો છે. ઓલો બીજા કાકાનો છે. આ બીજા કાકાનો. પાંચેય ભાઈનો પ્લોટ છે. એમાં અમારે એક કાકાએ ઘર કરી દીધું છે. તમે જોઈ શકો છો પકોડીની લારી ઉપર ઘર કેવું કેટલું મસ્ત કર્યું છે. વિચાર કરો એક પકોડીવાળા આટલું સારું ઘર કરી શકે. જો સારું ચાલે તો હો, નકર ના થાય. ગુડ ઇવનિંગ ગાઈસ. સાંજના વાગી ગયા છે 7:30 અને અમારા કાકી રસોઈ કરે છે. અને અમારા સુરજભાઈ જો વ્લોગમાં આવવા માંગે છે તો જોઈ લો તમે સુરજભાઈને. કયું ભણાય સુરજ તું? ચોથા ધોરણમાં ભાઈ ભણે છે. અને કેટલા સુધી તને ઘડિયા આવડે છે? જો ચોથા ધોરણમાં ભણે છે, ગામડામાં ભણે છે, પણ 20 સિક્કા સુધી ઘડિયા આવડે છે તો બહુ આમ સારી વાત કહેવાય એ માટે. તો અમારા કાકી તો રસોઈ કરે છે અને અમે અહીંયા સૂતા છીએ. તો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય ગોગાજી.
બાય.